એએમસી સગવડતા નહીં પણ હાલાકી વધારી રહ્યું છે। મોડેલ રોડના નામે ફક્ત નામ બड़े और दर्शन छोटे ગાઈડલાઈન વિના જ તૈયાર થઈ રહ્યા છે। ફૂટપાથ શેના માટે બનાવ્યો છે તેના કોઈ બોર્ડ માર્યા નથી। અમદાવાદમાં ફૂટપાથની લાઈન કોઈ ઉપયોગમાં પણ નથી લેવાઈ। 4 લાઈનના ફૂટપાથ શોભાના ગાંઠિયા સમાન છે। સાયકલ ચાલકોને સાયકલ ચલાવવાની લીયર પણ ખબર નથી। મોટા એટલે કે માણસો ફૂટપાથ પર સાયકલ લઈ અને કઈ રીતે જાય, સાયકલ કઈ રીતે ચલાવે, 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક કઈ રીતે કરે, ક્યાંથી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે। 4 લાઈનના ફૂટપાથ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। દ્રશ્યો અમે જે બતાવી રહ્યા છીએ જેમાં જ આપ જોઈ લો, એએમસી સગવડતા નહીં પરંતુ હવે હાલાકી વધારી રહ્યું છે। હવે તંત્રને સીધો આ સવાલ છે કે ફૂટપાથ શેના માટે બનાવ્યો છે, આટલા ફૂટપાથ કેમ બનાવવામાં આવ્યા છે? કારણ કે જે રોડ છે તે રોડ નાનો છે અને આટલા ફૂટપાથ બનાવવામાં આવ્યા છે। માણસો ફૂટપાથ પર સાયકલ કઈ રીતે હવે ચલાવશે? નો પાર્કિંગના એક તરફ સાઇનબોર્ડ લગાવેલા છે, 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક ક્યાં કરે તે એક મોટો સવાલ છે। આજે એએમસી દ્વારા સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હાલ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે। 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક ક્યાં કરે તે એક મોટો સવાલ છે। પાર્કિંગના લઈને આ સવાલ ઉઠી રહ્યો છે। સવારમાં લોકો જોગિંગ માટે જતા હોય છે તે લોકોને પણ અગવડતા પડી રહી છે। અમદાવાદ શહેરમાં આ ફૂટપાથ કોના માટે છે તે એએમસીને મોટો સવાલ છે, કારણ કે એએમસી દ્વારા જે ફૂટપાથ બનાવી દેવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા આયોજનો એવા અણઘડ અને બિનતાર્કિક હોય છે કે તેનો અમલ થવાથી શહેરીજનોને સગવડતા વધવાના બદલે હાલાકી વધી જાય છે। અમદાવાદ શહેરમાં મોડેલ રોડના નામે કરોડો રૂપિયાના ખર્ચે મોટી 3 લેયરમાં ફૂટપાથ અને સાયકલ ટ્રેક બનાવી રહ્યા છે અને કોઈ પણ ગાઈડલાઈન વિના જ તૈયાર થઈ રહી છે આ ફૂટપાથ। ટ્રાફિક સમસ્યા ના થાય તેના માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો કોઈ જ હવે અર્થ નથી અને સાબિત પણ નથી થતો તેવું આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે। રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં લગાવેલા છે નો પાર્કિંગના સાઇન બોર્ડ। હવે જુઓ, રોડની બાજુમાં 1-2 નહીં, એક સાથે 3 અને 4 લેયરમાં બનાવેલી આ ફૂટપાથને ફૂટપાથ નંબર 1, ફૂટપાથ નંબર 2, ફૂટપાથ નંબર 3, ફૂટપાથ નંબર 4, આમાંથી કઈ ફૂટપાથ ચાલવા માટેની છે, કઈ ફૂટપાથ સાયકલિંગ માટેની છે અને બાકીની આ 2 ફૂટપાથ શેના માટે છે? જવાબ કોઈ જાણતું નથી। પણ જો 2 વ્હીલર કે 4 વ્હીલર પાર્ક કર્યું હોય તો તમારું વાહન ટો થઈ જશે તે નક્કી છે। મારી 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, આ એરિયામાં મને પાર્કિંગની સૌથી વધારે પ્રોબ્લેમ છે। ગમે ત્યારે મૂકો તો પછી એ ટોઈંગ કરીને લઈ જાય, પછી એમના પાસે જાઓ, પછી 750 રૂપિયા કે 1000 રૂપિયા જે આપો એ બહુ પરેશાની છે। અમદાવાદના આનંદનગર રોડ પર બંને તરફ ક્યાંક 3 લેયરમાં તો ક્યાંક 4 લેયરમાં ફૂટપાથ બનાવવામાં આવી છે, પરંતુ આટલી બધી ફૂટપાથ કોના માટે અને શું કામ બનાવવામાં આવી છે તેની જાણકારી આપતું એક પણ સાઇન બોર્ડ દેખાતું નથી। રાહદારીઓ અને સાયકલ ચાલકોની મૂંઝવણ એ છે કે 4 લેયરમાં બનાવેલી ફૂટપાથ કોના લાભ માટે બનાવવામાં આવી છે? अच्छा आप जनाओ, आप तो रोड ऊपर साइकिल लेने चला ही रहा हो, शू कारण जो? मैडम रोड पर क्या जाएगा तो कैसे जाएगा? तो ट्रैफिक बनाते मैडम, वो गड्ढे रहे तो उसमें गिर जाएगा इंसान, तो पैर हाथ टूट जाएगा तो क्या जवाब देगा? सरकार थोड़ी जवाब देगी। अच्छा आ 2 ફૂટપાથ છે, તમને આમાંથી કઈ સાયકલ ટ્રેક દેખાઈ રહી છે? ક્યાંય નથી, તો રોડ ઉપર જવું પડે મેડમ, તો ખાડો પાછો બનાવી રાખ્યો છે, ક્યાંથી માણસ જાય? એક ફૂટપાથ હોય તો સમજી શકાય કે તે ચાલવા માટે છે, પરંતુ આ રોડ પર 4 ફૂટપાથ બનાવેલી છે, તેમ છતાં કોઈને ખબર નથી કે તંત્રએ આટલી બધી ફૂટપાથ કેમ બનાવી છે। ના, એ જોવાથી ખ્યાલ નથી આવતો। પર્ટિક્યુલર કોઈ બોર્ડ કે એવું લગાવેલું હોય કે કંઈક લખેલું હોય તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ કે આ ફૂટપાથ શેના માટે છે, કે સાયકલ ટ્રેકિંગ માટે છે કે ચાલવા માટે છે। આ ફૂટપાથ રાહદારીઓ અને સાયકલ ચાલકો માટે બનાવાઈ છે કે ગટરના ઢાંકણા માટે? જુઓ જરા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
માત્ર 500 મીટરની ફૂટપાથ પર ગટરના 17 ઢાંકણા છે, તો માણસો આ ફૂટપાથ પર ચાલે કઈ રીતે અને સાયકલ ચલાવે કઈ રીતે? સાયકલ ચલાવી રહ્યા છો, અહીંયાથી ક્યાંય આપણને સાયકલ ટ્રેક દેખાઈ રહ્યું છે? नहीं दिखता, मतलब बहुत सारे चीज़ें होती है उधर तो दिखता नहीं है। બિલકુલ, આપ જણાવો, તમને અહીંયા લાગે છે કોઈ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે? ना कुछ पता नहीं चल रहा है। अभी हम लोग ऐसे रोड पे ही साइड साइड में चला लेते हैं साइकिल जब मिलता है जगह तो। અચ્છા, સાયકલ ટ્રેક એટલા માટે નથી દેખાતો કારણ કે કોઈ સ્પષ્ટતા નથી. અચ્છા, આપણે અહીંયા દેખાય છે સાયકલ ટ્રેક ક્યાંય લખ્યું હોય અથવા તો પેડેસ્ટ્રીયન એવું કંઈક લખ્યું હોય? ક્લિયર નથી કંઈ. લોકોની કમનસીબી જુઓ, આ રોડની એક બાજુ 4 લેયર અને બીજી બાજુ પણ 4 લેયર, એમ કુલ મળીને 8 લેયરની ફૂટપાથ બનાવાઈ છે, પરંતુ તેનો ઉપયોગ ન તો રાહદારીઓ કરી શકે છે, ન તો સાયકલ ચલાવનારા કરી શકે છે. સિટીની અંદર જો સેફલી તમે સાયકલ ના ચલાવી શકો તો એ પછી લોકો સાયકલથી વિમુખ થાય અને સાયકલ ચલાવે નહીં. તો જે સારા સિટી છે નેધરલેન્ડ અને બીજા જે સિટીની આપણે વાત કરીએ છીએ તો એ બધા સિટીની અંદર પબ્લિક સાયકલિંગનો પ્રમુખ ઉપયોગ કરે છે અને એ સિટીની લિવેબિલિટી વધારે સારી ગણાય છે. અમેરિકામાં રોડની એક લાઇન માત્ર વાહનો પાર્ક કરવા માટે હોય છે, પરંતુ અમદાવાદમાં રોડની બાજુવાળી જગ્યા માત્ર એવી ફૂટપાથ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે જેનો કોઈ જ ઉપયોગ નથી. જનતા જાય તો જાય ક્યાં? સાયકલ ચલાવે ક્યાં? પોતાનું 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક ક્યાં કરે? તો એએમસી દ્વારા જે સગવડતા આપવામાં આવી છે, પરંતુ તે સગવડતા નહીં, લોકોની અગવડતા પડી રહી છે. હવે જનતા જાય તો ક્યાં જાય? કારણ કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા એટલી રહે છે અને રોડ પર જ્યાં જુઓ ત્યાં નકરી ફૂટપાથ તમને જોવા મળે છે. પાર્કિંગની લોકોને સુવિધા નથી મળતી અને ટ્રાફિકની સમસ્યા સાંજના સમયે વધુ જોવા મળે છે. અમે આપને જે અહેવાલ બતાવ્યો તેમાં તમે હવે સમજી ગયા હશો કે કેટલી અગવડતા લોકોને પડે છે. ત્યારે ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે એએમસીની કે વોકિંગ અને સાયકલિંગ બોર્ડ જે મૂકી દેવામાં આવ્યા છે તેને લઈને મોટો સવાલ છે. અને યુએસમાં જો તેને લઈને તમે ફૂટપાથની જે સ્ટ્રક્ચર છે તે રીતે તૈયાર કર્યું હોય તો અમદાવાદ છે, અમદાવાદમાં ટ્રાફિક વધુ રહે છે. જનતા વાહન પાર્ક ક્યાં કરે તે એક મોટો સવાલ છે, કારણ કે સાંજના રાતના સમયે ખૂબ ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક જામના કારણે લોકો કલાકો સુધી અટવાય છે. અને ફૂટપાથ જેટલી બનાવી છે તે કોઈ પણ કામમાં લોકોને નથી આવી રહી. વોકિંગ લોકો નથી કરી શકતા, સવારના સમયે સાયકલિંગ લોકો નથી કરી શકતા. અને યુએસમાં પાર્કિંગ છે, પરંતુ અમદાવાદમાં કેમ નહીં? પાર્કિંગની એક સુવિધા હોવી જોઈએ, પરંતુ અમદાવાદમાં જે તમે રસ્તા પર નીકળશો તો તમે જોશો કોઈ પણ પ્રકારની પાર્કિંગની પણ સુવિધા નથી પડતી. જે લેયર પાડવામાં આવ્યા છે તે લેયર પણ કામ વગરના છે. ત્યારે ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે કે ફૂટપાથ પર ફક્ત ને ફક્ત પાર્કિંગના બોર્ડ જ કેમ? આ એક મોટો સવાલ હાલ લોકો દ્વારા પણ પૂછવામાં આવી રહ્યો છે અને ઝી 24 કલાક પણ પૂછી રહ્યું છે. ત્યારે આ સાથે જ વિપક્ષ નેતા શહેજાદ ખાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઝી 24 કલાકમાં શહેજાદભાઈ આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો એએમસી દ્વારા જે મોટી સગવડ ઊભી કરવામાં આવી છે તે વિશે આપનું શું કહેવું છે? પ્રતિક્રિયા આપજો આપની. દર વર્ષે 15,000 કરોડનો બજેટ હોવા છતાં એક વાતો કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં શાનદાર રોડ અમે લોકો વ્હાઇટ ટોપિંગના રોડો બનાવીશું. પણ વ્હાઇટ ટોપિંગના રોડ જોડે જે ફૂટપાથો હોય એ ફૂટપાથની ફેસિલિટી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની જનતા માટે કરવામાં જ આવી નથી. તો તમને એક દાખલા તરીકે ઉદાહરણ આપું, 70% 70% ફૂટપાથ જ અમદાવાદ શહેરમાં નથી અત્યારે. તો એમાં સાયકલ ટ્રેક હોય, તેમાં કોઈ પણ પબ્લિક એમ્યુનિટીઝ હોય એ તો ઊભા કરવાની વાત જ નથી આવતી. જ્યારે કે 70% 70% ફૂટપાથ જ અમદાવાદ શહેરમાં ના હોય, કેમ કે ફૂટપાથ બચી જ નથી. અને જે ફૂટપાથ છે એના ઉપર દબાણો છે, એ દબાણોમાં ઉપાડવામાં આવતા નથી. અને બીજી વાત, સ્માર્ટ સિટીનો ટેગ આપવામાં આવે છે, તો સ્માર્ટ સિટીના ટેગમાં પબ્લિક કેવી રીતે રોડ ઉપર ચાલી શકે એના માટે ફૂટપાથ હોવી જોઈએ. સિટીમાં સાયકલ ટ્રેક હોવી જોઈએ. એ બધી ફેસિલિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી નથી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હોય, જેના કારણે પબ્લિક રોડ ઉપર ચાલવા માટે મજબૂર થાય છે, જેના કારણે એક્સિડન્ટ થાય છે. તો એમાં ક્લિયર કટ એક એ છે કે કોઈ પોલિસી અને કોઈ નિયમ જ નથી ફૂટપાથ માટે અમદાવાદ શહેરમાં.